મોરબીમાં આમ આદમી પાર્ટીના આ ઉમેદવાર નક્કી? જો ભાઈ, પહેલાં તો વાત કરીએ મોરબીની, તો મોરબી એ સતત ચર્ચામાં રહેતું શહેર છે. ત્યાંના ધારાસભ્ય કાંતિ અમૃતિયાના બેબાક બોલ હોય કે મોરબીની સમસ્યા, મોરબીના સમાચાર એ વારંવાર મીડિયા સમક્ષ આવતા હોય છે. પરંતુ આજે આપણે વાત કરવી છે કે મોરબીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર કોણ હોઈ શકે. નમસ્કાર, ગુજરાત તક સાથે હું પૂર્વિન સુથાર. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીનું જ્યારથી પરિણામ આવ્યું છે ત્યારે વિસાવદર સાથે મોરબીની પણ એટલી જ ચર્ચા થઈ રહી છે. ત્યાંના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ એક નિવેદન કર્યું હતું કે આમ આદમી પાર્ટી એક સીટ જીતી એમાં આખા ગુજરાતમાં ઉપાડો લીધો છે. ત્યારબાદ તેમણે ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ કરી નાખી કે તમે અહીંયા લડવા આવો, મોરે મોરો થઈ જાય. અને ત્યારબાદ શું થયું તે આપ સૌ જાણો છો, તેમાં સમય નથી બગાડવો. પરંતુ આજે વાત કરવી છે મોરબીમાં આમ આદમી પાર્ટીની જે સક્રિયતા વધી છે તેની, અને મોરબીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર કોણ હોઈ શકે. મોરબીની વાત કરીએ તો મોરબીમાં રોડ રસ્તાની સમસ્યા ઘણી છે, તે ખુદ ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ પણ સ્વીકાર્યું છે. અને આ જ મામલે આમ આદમી પાર્ટીની ગઈકાલે મોરબીના જેતપર ગામે જનસભા યોજાઈ હતી. જેતપર ગામની વાત કરીએ તો જેતપર ગામ એક ધારાસભ્ય કાંતિ અમૃતિયાનું ગામ એ છે જેતપર ગામ. અને આ જેતપર ગામની સભામાં રાજુ કરપડાએ એક વ્યક્તિના ભારોભાર વખાણ કર્યા હતા. આ વ્યક્તિ છે પંકજ રાણસરિયા. પંકજ રાણસરિયાના રાજુ કરપડાએ ભારોભાર વખાણ કર્યા હતા. આ ઉપરાંત લોકોને અપીલ કરી હતી કે પંકજ રાણસરિયાને મજબૂત કરો, તેના હાથ મજબૂત કરો. અને તેના વિશ્વાસની ખાતરી રાજુ કરપડાએ પોતે લીધી હતી કે આની ખાતરી હું લઉં છું અને આ વ્યક્તિ તમારા માટે લડશે અને આગામી સમયમાં તેને મજબૂત કરશો. એટલે આમ જોતાં એક રીતના રાજુ કરપડાએ સંકેત આપી દીધા હતા કે 2027 વિધાનસભાની ચૂંટણીમાં એ પંકજ રાણસરિયા ઉમેદવાર હશે. પંકજ રાણસરિયાની વાત કરીએ તો તેઓ મોરબીના જ વતની છે અને જેતપર ગામ જે કાંતિ અમૃતિયાનું ગામ છે ત્યાંના તેઓ ભાણેજ થાય છે. એટલે કે ક્યાંક ને ક્યાંક આ જંગ 2027માં નક્કી હોય તેવા તેમણે સંકેત આપી દીધા હતા. પહેલાં સાંભળીએ કે રાજુ કરપડાએ પંકજ રાણસરિયા વિશે શું કહ્યું. 27ની ચૂંટણીમાં સૌથી વધારે જો કોઈ ચર્ચા થતી હશે ને તો મોરબી માળિયા વિધાનસભાની ચર્ચા થતી હશે. બીજા શબ્દો એ પણ લખી લેજો કે અહીંયાથી જે વિજય થવાનો છે, જે ચેલેન્જની રાજનીતિઓ કરે છે અને કહીએ છીએ આવનાર 2027માં વિજય થશે, આમ આદમી પાર્ટીના ઉમેદવારનો વિજય થશે. ડંકાની ચોટ પર કહીએ છીએ ખેડૂતોની માટે એ વ્યક્તિ લડે છે, યુવાનો માટે લડે છે, બહેનો માટે લડે છે. આ જેતપર ગામના રોડ માટે થઈને લડવા ગયા પંકજભાઈ પર કેસ થયો અને જે પોલીસ સ્ટેશનમાં આખી રાત બેસાડી દેવામાં આવ્યા ત્યાર પછી આ રોડ બન્યો છે. તો આવા દબંગ નેતાની આંખમાં આંખ નાખી અને ડંકાની ચોટ પર પગ પછાડીને વાત કરી શકે, આ વિસ્તારને ગુલામીમાંથી બહાર કાઢી શકે તો માત્ર એક એવો નેતા છે પંકજ રાણસરિયા. આવનાર સમયમાં તમને વિનંતી કરવા આવ્યો છું, ખંભે ખંભો આપી અને પંકજ રાણસરિયાને ક્યારે એકલો ના પડવા દેતા. આજે આખું ભાજપ, આજે અહીંના ધારાસભ્યની સાથે સાંસદ સભ્ય પોતે અને આખું ભાજપ કમ્પ્લેટ અહીંયા પંકજભાઈ રાણસરિયાની સામે ઊભું છે અને એકલો યોધો એક બાજુ સામે ઊભો છે તમારી પર પરહો રાખીને કે આવનાર સમયમાં તમે લોકો એને એકલો નહીં પડવા દો. અહીંયાની લડાઈ કોઈ નાની લડાઈ નથી દોસ્તો. આ લડાઈ તમારા આત્માને પૂછજો. આ લડાઈ કોઈ નાની લડાઈ નથી. આ લડાઈમાં માથે કફન બાંધીને મેદાનમાં ઉતરી શકે એ જ વ્યક્તિ અહીંયા લડાઈ લડી શકે. અને માથે કફન બાંધીને અહીંયા પંકજભાઈ રાણસરિયા ઉતર્યા છે ત્યારે એકલો ના પડે. આ જવાબદારી અહીંયા ખૂણે ખૂણે બેઠેલા, દૂર દૂર બેઠેલા તમામ માતાઓ ભાઈ બહેનોની છે. લડવાની વાત હશે તોય ભલે પંકજ રાણસરિયા લડશે. અને આવનાર સમયમાં અમે જોઈએ છીએ આમ આદમી પાર્ટીનો ધારાસભ્ય બન્યા પછી ગદાણી ફદાણી કયા કંપની વાળાની તાકાત છે ખેડૂતના ખેતરમાં પ્રવેશ કરી શકે. હવે તમને થતું હશે કે આ પંકજ રાણસરિયા એ કોણ છે, તો તમને જણાવી દઈએ કે પંકજ રાણસરિયા એ મોરબીના વતની છે અને ધારાસભ્ય કાંતિ અમૃતિયાના દૂરના મામા ભાણેજ થાય છે બંને. એટલે કે દૂરના પારિવારિક સંબંધો હોય તેવા તે પ્રકારના. અને ધારાસભ્ય કાંતિ અમૃતિયા જે ગામના છે જેતપર ગામના, ત્યાંના તેઓ ભાણેજ થાય છે. અને ગઈકાલે ત્યાં જેતપર ગામમાં જ આમ આદમી પાર્ટીની સભા હતી જ્યાં રાજુ કરપડાએ તેમના વખાણ કર્યા હતા. અને તેમ પંકજ રાણસરિયાની વાત કરીએ તો પંકજ રાણસરિયા એ 2020થી સામાજિક ક્ષેત્રે સક્રિય છે, સામાજિક કાર્ય કરતા રહ્યા છે. અને તેમની કોરોના કાળ દરમિયાન તેમણે જે કામગીરી કરી હતી, સેવા આપી હતી, ત્યારથી તેઓ જાણીતા બન્યા છે. વિસ્તારમાં લોકોની સમસ્યા ઉજાગર કરતા રહ્યા છે. ખેડૂતોની સમસ્યા હોય કે વિસ્તારમાં અન્ય કોઈ પ્રશ્ન હોય, પંકજ રાણસરિયા એ લોકોને સાથે રાખીને
એ લડાઈ લડતા રહ્યા છે, આંદોલન કરતા રહ્યા છે અને રજૂઆત કરવાની હોય અધિકારીઓને તો તેમને સાથે લઈને રજૂઆત પણ કરી છે. થોડા સમય અગાઉ મોરબી જેતપર ગામનો જે રસ્તાની સમસ્યા હતી, રસ્તા ખરાબ હતો તેને લઈને તેમણે એક આંદોલન પણ કર્યું હતું અને પોલીસે તેમને સમક્ષ કેસ પણ નોંધાયો છે તેમના વિરુદ્ધ અને આખી રાતભર તેમને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યા હોવાનું પણ કહેવાય રહ્યું છે, આમ આદમી પાર્ટી કહી રહી છે. આ ઉપરાંત 2022માં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, ત્યારબાદ સતત એ વિસ્તારમાં સક્રિય થયા છે અને તેમની સક્રિયતાના કારણે જ આમ આદમી પાર્ટી એ મોરબીમાં મજબૂત થઈ હતી અને ધારાસભ્ય કાંતિ અમૃતિયાને આ જોઈને તેમણે નિવેદન આપ્યું હતું અને આમ આદમી પાર્ટીને ચેલેન્જ કરી હતી. ત્યારબાદથી વાત કરીએ તો સતત એ તેઓ વિસ્તારમાં ફરી રહ્યા છે, લોકોને જાગૃત કરી રહ્યા છે. ખેડૂતોના પ્રશ્ન હોય કે વિસ્તારમાં કોઈ સમસ્યા હોય તેઓ લોકોની સમસ્યા વાચા આપી રહ્યા છે અને તેમની સમસ્યા એ સરકાર સમક્ષ ઉજાગર કરી રહ્યા છે. રાજુ કરપડાએ આ જ વ્યક્તિને લઈને તેમણે એ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને લોકોને અપીલ કરી હતી કે તમે પંકજ રાણસરિયાના હાથ મજબૂત કરજો, કારણ કે આ યુવાન એ વારંવાર એ મળતા નથી અને જો યુવાન એ તેના હાથ મજબૂત ના થાય, તેમને પ્રોત્સાહન આપવામાં ના આવે તો આગામી સમયમાં પણ કોઈ યુવક એ આગળ આવતો નથી. એટલે કે ભારોભાર રાજુ કરપડાએ તેમના વખાણ કર્યા હતા અને સંકેત પણ આપી દીધો હતો કે ભવિષ્યમાં આ યુવકને મજબૂત કરજો અને મોરબીમાં જે સમસ્યા છે, ધારાસભ્ય પોતાની મનમાની ચલાવે છે તેના વિરુદ્ધમાં આ વ્યક્તિ લડનાર વ્યક્તિ છે અને આ વ્યક્તિ એ મોરબીને બદલવા માટે સક્ષમ છે, આવી રાજુ કરપડાએ વાત કરી હતી. રાજુ કરપડાના એ નજીકના વ્યક્તિ માનવામાં આવે છે અને પંકજ રાણપરિયા એ 2027ની વિધાનસભામાં આમ આદમી પાર્ટીના મોરબીથી ઉમેદવાર હોય તેવા સ્પષ્ટ સંકેત એ લાગી રહ્યા છે. તો આ પંકજ રાણસરિયા હતા, જેઓ એ 2027ના ઉમેદવાર હોય તેવા સંકેત છે. રાજુ કરપડાએ પોતે તેમની પર વિશ્વાસ મૂક્યો હતો અને તે રાજુ કરપડાના નજીકના વ્યક્તિ એ માનવામાં આવે છે. તો મોરબીમાં જેમણે આમ આદમી પાર્ટીને મજબૂત કરી છે અને જેના કારણે જ કાંતિ અમૃતિયા ધારાસભ્ય જેઓ રોષે ભરાયા હતા અને નિવેદન કરી દીધું હતું કે આમ આદમી પાર્ટી એક સીટ જીતીને રાફડો ફાટ્યો છે ગુજરાતભરમાં, તેઓ હાલી નીકળ્યા છે. અને ગોપાલ ઇટાલિયાને જે ચેલેન્જ કરી હતી મોરાની અને ત્યારબાદ મોરબીનું રાજકારણ ગરમાયું છે. મોરબીમાં સતત આમ આદમી પાર્ટી એ સક્રિય બની રહી છે. તો હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે 2027ની વિધાનસભાની ચૂંટણીમાં એ પંકજ રાણસરિયા અને કાંતિ અમૃતિયા વચ્ચે મોરો થાય છે કે કેમ તે જોવાનું રહ્યું. અને આની સામે કાંતિ અમૃતિયા જે અત્યારે વર્તમાન ધારાસભ્ય છે ભાજપના, તેઓની રણનીતિ શું રહે છે, ભાજપની રણનીતિ શું રહે છે તે પણ જોવાનું રહ્યું. આ વિડીયો અંગે આપનું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. ધન્યવાદ.